સુરતમાં 80 વર્ષીય એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓ જગ્યા બતાવવાનું કહી વૃદ્ધને એક ફ્લેટમાં લઈ ગયા હતા। મહિલા સાથે વૃદ્ધના ફોટા પડાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા। જોકે હવે આરોપી પોલીસ પકડમાં છે। સુરતના કતારગામ વિસ્તારમાં એક વૃદ્ધ કારખાનેદારને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા। જયંતિ ઘોઘારી, રાજેશ કથરોટિયા, રાજેશ વેકરિયા અને રાજવી ઉર્ફે સોનાએ આ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળી લુમ્સના એક કારખાનાના માલિકને હની ટ્રેપમાં ફસાવ્યા। આ મામલે 21 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। આરોપીઓ 80 વર્ષીય વૃદ્ધ કારખાનેદારને કારખાનાની જગ્યા બતાવવાનું કહી અને ચાવી લેવા માટે એક ફ્લેટમાં લઈ ગયા કે જ્યાં મહિલા સાથે કઢંગી હાલતમાં ફોટો પાડી વૃદ્ધને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી। બાદમાં વૃદ્ધ પાસેથી 25,000 રૂપિયા લઈ જવા દેવાયા હતા। આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગેંગના 4 સભ્યોને ભાવનગરના મહુવા તાલુકાના ભગુડા ગામમાંથી ઝડપી લીધા। અન્ય એક મહિલા સહિત 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ગેંગે આ પહેલા પણ કોઈ રીતે કયા લોકોને ફસાવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।